नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमोद्वेत तत्त्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं त्वमेकं विभुः सर्वदा शान्तिरूपम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवादिशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। खांड खांड कहने से मुख नहीं मीठा होवे, मुख तो होवे मीठा कुछ खांड ही को खाने से। मुख तो होवे मीठा कुछ खांड ही को खाने से। नीम नीम कहने से मुख नहीं कड़वा होवे, मुख नीम कहने से कड़वा न होवे मुख। मुख तो होवे कड़वा कुछ नीम को चबाने से। मुख तो होवे कड़वा कुछ नीम को चबाने से। पानी पानी कहने से प्यास ना बुझेगी कभी। पानी पानी कहने से प्यास ना बुझेगी कभी। प्यास तो बुझेगी कुछ जल ही के पीने से। प्यास तो बुझेगी कुछ जल ही के पीने से। हिम राम राम कहने से राम ना मिले गो भैया। राम राम कहने से राम ना मिले गो भैया। राम तो मिले गो घट माँ,
राम पहचाने से राम तो मिलेगो घट मां, राम पहचाने से खांड खांड कहने से मुख नहीं मीठा होवे। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, वंदनीय संत समाज, भक्त मंडल, साधक वृंद, वडील महाशयो, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, આપણે અત્યારે એક ચર્ચામાં બેઠા છીએ જે ચર્ચાના અધિષ્ઠાતા છે તિકમ દાદા। એ પાત્રથી તમે કોઈ અજાણ્યા નથી અને એ પાત્રના સંસર્ગ સંપર્કમાં મારે કરતાં વધારે આ બધા રહ્યા છો। એની તમે સેવા પણ કરી છે, એના સંપાદનો સાંભળ્યા છે, એના જીવનની બધી લીલાઓ તમારી આંખોમાં આજે તરવરે છે। એ મહાપુરુષ એવા કે તમારે મારાથી કોઈથી જુદા નહોતા। એને પોતાની જાતને જુદા પાડીને પછી જીવન નથી જીવ્યા। રાવણે પોતાની જાતને બધાથી જુદી પાડી અને પછી જીવન જીવા ગયો, એમાં માર ખાઈ ગયો। વિભીષણે ઘણીવાર સમજાયો રાવણને, રાવણ સમાજમાં ભળીને રહો, આપણા વડીલો બુઝુર્ગો જે પંથે ચાલ્યા એ પંથે ચાલો, મહાજને યાન ગતે સો પંથા। આપણા ઋષિઓ મુનિઓ મહાત્માઓએ જે પંથે ચાલ્યા છે એ પંથે આપણે ચાલો, એ સુગમ છે આપણા માટે। રાવણ પોતાની જાતને જુદી પાડી પછી જીવન જીવા ગયો, માર ખાઈ ગયો। એવા તો કેટલાય પાત્રો ઇતિહાસમાં છે જે વડીલોનો માર્ગ ન ચાલ્યા, એનું સત્યાનાશ થઈ ગયો। આપણા વડીલોએ જે માર્ગ ચાલ્યા હોય એ માર્ગ આપણા માટે એટલો સરળ હોય છે કે એ મહાપુરુષોએ ચાલતા ચાલતા એ માર્ગમાં જેટલા બધા કાંટા હતા બધા વીણીને થયા હોય છે। પોતાની સાધના દ્વારા એની જિંદગાનીમાં એને જે ભક્તિ માર્ગ અપનાવ્યો, એ ભક્તિ માર્ગમાં જે બધા કાંટા કાંકરા હતા એ બધા કાઢી નાખેલા અને પરિશ્રમથી એ માર્ગે આપણે ચાલવાનું છે। એટલે કોઈ ભ્રમનો કાંટો ન રહે, કોઈ અહંકારના કાંકરા ન રહે, એમાં એવો બધો પહેલાંથી સફાઈ કરીને ચાલ્યા ગયા હોય છે। તો એ માર્ગે ચાલવામાં આપણે પાછળને કોઈ તકલીફ ન હોય, પાછળના જેટલા હોય એના માટે સુગમ હોય, અને એ રસ્તો આપણે બધા અપનાવ્યો છે। આજે આપણા આ બધા સમાજમાં કોઈ પણ ખૂણામાં મને એમ લાગે છે કે તિકમ દાદા બેઠા બેઠા આપણે આ બધી હાલચાલ, આપણી બધી ઉઠબેઠ, આપણો બધો સત્સંગ, એની પ્રત્યેનો ભાવ, એ બધું અત્યારે પણ એ બેઠા બેઠા સાંભળતા હશે, નજરે નિહાળતા હશે, એમાં કોઈ શંકા નહીં। આવા મહાપુરુષો ચાલ્યા નહીં જાય। મારા શાસ્ત્રો વર્ણન કરે છે કે જે પરમાત્માના ચિંતનમાં લીન રહેતા હોય એનું જીવન પરમાત્મામય જ બની ગયો હોય, અને પરમાત્માના ચિંતનમાં લીન રહેતા હોય એટલે પરમાત્માની દિવ્યતા એમ ઉતરે। જેનું તમે અમે ચિંતન કરીએ એ ચિંતન કરનાર ચિંતનીય પદાર્થનું પ્રાદુર્ભાવ એમાં થાય, એમાં પ્રકટ થાય, અને એની અંદરમાં જે જે બધા સદગુણો હોય એ સદગુણોની ધારાઓ એમાં ઉતરે, એનું ચિંતન કરનારમાં। બ્રહ્મનું ચિંતન કરતા તમારા ઋષિઓ મુનિઓ જંગલમાં તો બ્રહ્મમય બની ગયા હતા, બ્રહ્મ એમ ઉતરતો હતો। એમ દાદાએ કબીર સાહેબના ચિંતન સિવાય મને એમ લાગે છે એક પળ પણ કાઢ્યો નહીં। ચિંતનમાં જ એના પલ ગયા। ચિંતન કરતા કરતા એનું ચિત્ત ચંદન જેવું બની ગયેલું। કબીર સાહેબની સાક્ષીમાં આવે સંધ્યા પાઠમાં, ચિત્ત કર ચંદન મનસા ફૂલાય ભગત, તાર પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો ચિત્તને ચંદન જેવો ઘસી પિષ્ટ કરી નાખે એનું, અને એ માણસે ચિત્તને ચંદન જેવો કરીને એ ચંદનથી કબીર સાહેબને ચાંદલા કર્યા હોય એ માણસ કેમ ચાલ્યો જાય? ક્યાંય ચાલ્યો નહીં જાય। દેહોત્સર્ગ તો એનો થયો હોય પણ પાછો એનો આત્મા ક્યાંય અટક્યો નહીં હોય, ખટક્યો ન હોય। એનો આત્મા કાયમ માટે પરમાત્માની દિવ્યતા લઈને તમારા મારા પર વરસવા માટે સતત એ પ્રયત્નશીલ હોય છે। દિવ્ય મહાપુરુષો ક્યારેય સોતાય નથી, એના આશીર્વાદ તો આપણે સુઈ જઈએ, એ નથી સોતા એટલા માટે કે એ એને લીધેલો પરમાત્મા પાસેથી લીધેલો તત્વ
ત્યાંથી લઈ લીધેલો જ્ઞાન, ત્યાંથી લીધેલો વૈરાગ, ત્યાંથી લીધેલી આત્મશાંતિ અને પરમાત્માનું ત્યાંથી લીધેલો જીવનામૃત, એ બધું આપણા પર વરસાવવા માટે એ રાત દિવસ ભરતા રહે છે. એ ક્યારેય ચાલ્યા જતા નથી અને એની પાસે કંઈ ખજાનો ખૂટતો નથી. कबीर साहब कहता था, धर्मदास मेरे पास खजाना खुलता नहीं है. रात के टाइम में मैं इस मृत्यु लोक के इस देह को, जड़ को छोड़ के चेतन में चला जाता हूँ. હજી આપણા ઘણા સાધકો એવું કરવું છે, ઘણા સાધકો કરે છે. ગુરુએ જે વૃત્તિ દ્વારા, ગુરુએ જે કક્ષામાં બેઠી અને ગુરુએ તમને જે જાગૃતિ આપે, એ જાગૃતિમાં એવો નિયમ છે કે ક્યારેક આ દેહને છોડી જડને અને ચેતનમાં જતા શીખો. આત્મા ચેતન દેશનો ગ્રાહક છે, આ જળ દેહનું અને જળ પ્રદેશનો ગ્રાહક જ નથી. આત્મા કાંઈ મૂંઝાતો હોય કે કેવો મૂર્ખો મને મળી ગયો, આ 3.5 ફૂટના પિંજરામાં મને કાયમ માટે 100 વર્ષ સુધી જકડી રાખે છે. મને, હું તો ગગનમંડળનું સ્વચ્છંદ ફરનારો ચેતન તત્વ છું. જ્ઞાન અને વૈરાગ જ્યાં વરસતા હોય, જ્યાં પરમાત્માની મોહકતાની દિવ્ય ધારાઓ વરસતી હોય, જ્યાં પરમાત્માની મસ્તીની ખુમારીની ક્યારે છટાઈ બરસતી હોય, એ છટાઓનું હું તો પ્રાણી છું, એ છટાઓનો ગ્રાહક છું. અને મને અહીંયા કામ ક્રોધના લોહ મોહના પિંજરામાં બંધ કરીને રાખ્યું છે. આત્મા કાયમ તમને મને શ્રાપ આપતો હોય હતો, હે પરમાત્માનો સત્યાનાશ કરજો. મારા જેવા સહેજ, મારા જેવા સુશીલ, મારા જેવા શાંતિપ્રિય અને ચૈતન્ય તત્વને એના જડ પિંજરામાં હાડકાના ચામડા મને બંધ કરીને રાખેલો છે, ક્યારે મને છૂટો કરતો જ નથી. એ બોલા પિંજરાનો પોપટ કહેતો હોય કે હે પરમાત્મા, આ 1.5 ફૂટ બાય 1.5 ફૂટના પિંજરામાં મને બંધ કરીને રાખે છે, અને બીજા પોપટને જોઉં છું કેવા સત્સંગ થઈને ગગનમંડળમાં વિચરે છે, વિહરે છે. મને ક્યારે આવું મોકો મળશે? એવું સત્યાનાશ જાય એનું. આ મને મારી જિંદગી બધી બાંધીને મને મૂકી દીધી, એમ જ મરી જવાનું. એ રોજે રોજ પોપટીના ધણીને સત્યાનાશ થાય, સત્યાનાશ થાય, શ્રાપ આપતો હોય. એમ આત્મા તમારો વારો મને કાયમ કહેતો કે પરમાત્મા મને ક્યાં એક ફોડિયામાં નાખ્યો? આ ફોડિયામાં 100 વર્ષ સુધી મને એમને મૂંઝવતો રાખે છે, ઘેરી દીધો જ મને. મારો એટલો જ છે બધું, સરાથી હાથ એનો એટલો માટો જ મારો છે. મારું તો આખું આ ગગન મંડળ, આખો આકાશ અને આખો ગગન, આખી દિવ્યતા, આ બધાનું ધણી છું હું, પણ અમે નથી છોડતો. આપણે આમ તો ગુનેગાર છીએ. આવા કોઈ કારીગરને મળવું પડે. આપણે જે કારીગરે દિવસે તો બધા સમાજના કાર્યો કરે, મોહ મમતાથી રહી થઈને, પરોપકાર પુણ્ય એ સમજીને દિવસે એવા કામ કરે સમાજના. જે પરમાત્મા ડ્યુટી તમને આપી હોય, કોઈને માસ્ટર બનાવ્યો હોય, કોઈને દુકાનદાર બનાવ્યો હોય, કોઈને બેંકનો મેનેજર બનાવ્યો હોય, જે પરમાત્મા તરફથી તમને ડ્યુટી આપવામાં આવી, તે ડ્યુટીને ધર્મ કર્મ નિયમથી આપણે પૂરી કરી અને રાત્રે પછી એ ગુરુ મહારાજ જે રીતે પોતે ગયા હોય એ રસ્તો તમને ચીંધે. અને રાત્રિમાં આખો ઘર જ્યારે સૂઈ જતો હોય, શૂન્યાવકાશ બની જતો હોય, એ ટાઈમમાં આત્માને આ જળમાંથી કાઢીને ચૈતન્યમાં થોડોક ફેરવા માટે આપણે લઈ જવાનું. શેઠિયા ઘણા કૂતરા તમે અત્યારે રસ્તામાં જોયા, અને કૂતરાને ફરવા લઈ ગયા કે બિચારો આખો દિવસ મજા આવી જાય બંગલામાં, ઘરમાં, ફ્લેટમાં. અત્યારે રોડ પર મેં બિચારા કૂતરા જોયા, આમ લઈ જાય, કોઈ આમ લઈ જાય. મેં કીધું આ કૂતરાના ભાગી સારા, કે બિચારાને કૂતરાને ફરવા તો લઈ જાય છે, અને આ લઈ જનારો માણસ પોતાના અંદરમાં રહેલા દિવ્ય આત્માને ક્યારેય એમાંથી બહાર કાઢ્યો નહીં, કાઢવાની વૃત્તિ નથી એની પાસે. આવા સંતો મહાત્માઓના સંપર્કમાં રહેલા એના ભક્તાઓ, એવા સાધકો, એ પોતાની જાતને રાત્રિના ટાઈમમાં આ દેહમાં નથી રહેવા દેતા. રાત્રિના ટાઈમ ઉત્સર્ગ કરે, ઉત્સર્ગ 9માંથી 10માં લઈ ગયા. કવિ સાહેબ કાયમ કહેતા, ધર્મદાસ 9 દ્વારે જગા પિંજરા. એ 9 દરવાજાનો પિંજરો છે ને, એમાં મોત છે. આ મોતમાં જ ફર્યા કરે જીવાત્મા. 9ના ખાડામાં 10માં જતો જ નથી. ક્યારેક કામના ખાડામાં, ક્યારેક ક્રોધના ખાડામાં, લોભના, મોહમાં, અહંકારમાં, આશામાં, તૃષ્ણામાં, જુગુષામાં, એ રીતે 9-10 ખાડાઓમાં ફર્યા કરતો હોય. યમરાજા જ્યારે ક્યારેક આવે તો તૈયાર મળે ને, અને ભોગના ખાડાઓમાં એ ઝપટ મારી નતર લઈ જાય. મહાત્માઓ અમારા 9ના ખાડામાં નથી હોતા, કારણ કે 9માં મોત છે, 10માં મોક્ષ છે. મહાત્મા 10માં ચાલે જાય, 10મા દરવાજામાં, 9માંથી 10મા દરવાજામાં થઈ અને પરમાત્માના ગગનમંડળના અંદર વિહરવા માંડે. એ પરમાત્માની ઝાંકીના આનંદમાં મસ્તી આવી જાય. આખી રાત સુધી મસ્તીના ખજાના ભરી અને સવારમાં 4 વાગે જ્યારે રોજની પ્રક્રિયાઓ કરવાની હોય, નિયમિત પ્રક્રિયાઓ માટે સવારમાં આવે ત્યારે દેહમાં ઉતરી જાય. દેહમાં ઉતર્યા પછી આપણે જેવા દુઃખી ગરીબડા આવે, બાપજી મરી ગયો, બાપજી મરી ગયો, જા ભલા હો જાયગા, ક્यों मरता है, बाबूजी देख लो नहीं जा हो जाएगा,
બાપજી મારે આ તકલીફ છે, જા દૂર હો જાયગી. ઘણાને એમ થાય કે બાબાને પહેરવા તો લુગડા નથી, લંગોટીના ઠીકડા નથી, અને આ મોટા મોટા આવી જાતના કેમ એ જૈસા હો જાયગા જૈસા હો જાયગા વરદાન કેમ આપી દે છે? પણ એ વરદાન એટલે આપે છે કે આખી રાત એને પરમાત્માના ધામમાંથી બધું ખજાનું ભર્યું, એ ખજાનો એકઠો કરીને પછી આ નોમાં આવી ગયા. નોમાં આવ્યા પછી ખજાનો વેચતા રહ્યા બધાને ભલા માટે. કવિ સાહેબ ધર્મદાસ સાહેબ કહેતા હતા, બાપજી તમે આવે એટલે દરેકને કહો જા હો જાયગા. કોઈને તમે એમ નથી કહેતા અઠવાડિયું ખમ ભાઈ ફિર કમ હોગા દેખા જાયગા, એમ કે નથી બોલતા. કવિ સાહેબ ધર્મદાસમાં રોજ મોટા મોટા પોટકા બાંધીને લાવું છું, આખો દિવસ મારે વેચી દેવા પડે, રાતે તો ફરી મારે ભરવાના છે ને પોટકા. હું જગતના અંદરમાં માયાના પ્રપંચમાં ક્યારેય મેં રાતે રોકાણો નહીં પડતી લોકમાં. હું તો સીધા 10મા દરવાજમાં ગગન મંડળમાં પરમાત્માના દેશમાં ત્યાં વિહરવા માટે જાઉં છું. રોજ પોટકા ભરી લાવું છું, મારે રોજ મારે વેચી દેવા પડે. એના માટે તમને મને મળે છે. અને એ કળા ધર્મદાસ સાહેબ કવિ સાહેબ પછી શીખીને પછી રાતના ટાઈમમાં એવા ગુરુના લાલ, એવા શિષ્યો એ ક્યારેય દેહના ધર્મ નથી અપનાવતા, વિદેહના ધર્મમાં ચાલ્યા જાય, એ ધર્મ અપનાવે. વિદેહના ધર્મના અંદરમાં પરમ શાંતિ, વિદેહના ધર્મના અંદરમાં પરમ અમૃતમય પ્યાલા પીને ભરી બહીને મસ્ત બની ગયા છે. પલટુ સાહેબને ઘણા પૂછતા, બાપજી તમે દિવસે રહો તો મારો મોઢો ઉતરી ગયેલો હોય, અને રાત્રિમાં જ્યારે તમને જોઈએ ત્યારે તમે તો કાંઈ બોલતા નથી, ચાલતા નથી, પણ તમારા મોઢા પર ચમક કેમ હોય છે? કારણ શું છે? पलटू साहब कहता, भगत मैं रात को सूरज उगाता हूँ, मेरे में दुनिया को रात में अंधेरा होता है और मैं रात को सूरज उगाता हूँ, मेरे अंदर सूरज उगता है, मेरे में चांद चलता है रात्रि को. उन सब की साथ में मस्ती में मैं मुखरित हो जाता हूँ, मेरे चेहरे के ऊपर में चमक आ जाती है, और दिन को आने के बाद मैं सारा खजाना बांट देता हूँ, तो फिर तुम्हारे जैसे हो जाता हूँ. एवं महात्माओं એ પરમાત્માના ખોળામાં બેસવાની તાકાત રાખે, જે પોતાના આત્માને 3.5 હાથના પિંજરામાં બંધ નથી રાખતા. આવા કોઈ ગુરુની કૃપાથી, આવો કોઈ કારીગર મળી ગયો હોય, કારીગરની જાણકારીમાંથી પોતાની જાતના જળમાંથી ચેતનમાં રહી જાય, અને ચેતનમાં પછી પરમાનંદના પ્યાલા પીવીને મસ્તીમાં ખમારીમાં આવી જાય. એ ખમારીમાં આવી અને સવારમાં જ્યારે નજર ઉઘાડે તો નજરમાંથી રાતનું પીધેલો પ્યાલો એનો અમૃત ચારે બાજુ નીકળી જાય. એ ઘરના ઊણા ખૂણામાં દિવાલોમાં ચારે બાજુ આનંદ મંગળના વાતાવરણ બની જાય. દિવાલોમાંથી વેદ મંત્રની ધ્વનિ આવવા માટે આવા દાદા પરમાત્મા આખી રાત પીનારા એ તમારા ઘરમાં રહ્યા હોય તો જાય છે ને માટે જતા છે ક્યાંક તો પોટકો ભરવા જતા હોય, એ પોટકો ભરેલો રહીને પછી આવી કાંઈ મળે તમારા પર બધા પર વેરી દે છે, બિખેરી નાખે છે, તમને એમાં પલાળી દેતા હોય એટલે મજા કરો છો. બાકી તો તમારા મારામાં તો મજા કરવા જેવા ક્યાં ભાગ્ય છે આપણા? પણ આવા મહાપુરુષોના તમે પાત્ર છો, આવા મહાપુરુષોના તમે સંરક્ષક છો, એના પાત્રો બન્યા. એટલા માટે સંરક્ષક આજ આપણે એને છીએ, પણ એ આપણા સંરક્ષક છે. એવા દિવ્ય પુરુષ જ્યાં જગ્યા રહી ગયા હોય ને, એ આજુબાજુને પણ દિવ્યતાનું વાતાવરણ બની જતું હોય. એ ઝાડવા પાંદડા બધા ચેતનમય બની જતા હોય. પરમાત્માનું ચેતન અડી ગયા પછી ક્યાં કોઈ જડ રહેતો હોય છે? નથી રહેતો. પણ એક ન કરી શકવાના હોય એ પાવર, એ દાદા એ ચિંતનમાં રહેતા હતા. કાંઈ અમે આવતા હતા 2 મિનિટ વાત કરીને પછી જે તો બંધ કરી. જેને પોતાની જાતને પરમાત્મા સાથે જોડી છે એની જિંદગીમાં કોઈ જાતની કમી નહીં આવે, એની સેવા કરનારાને કમી નહીં આવે, એને આજુબાજુ રહેનારાની કમી નહીં આવે. કારણ કે ચિંતનમાં રહ્યા હોય એટલે પરમાત્મા એની સાથે જોડાયેલો છે. એના સાથે આપણે જોડાઈ ગયા હોય તો વાયા કરતા પરમાત્માની પરમ શક્તિ તમારા મારામાં આવે, અદ્ભુતતા આવી જાય. પણ ચિંતન આપણે જ્યારે જગતનું કરવા માંડ્યા હોય, આપણું ચિંતન જ્યારે શિથિલ બની ગયા હોય, ચિંતનના કટકા થઈ ગયા હોય, બ્રેક આવી ગયો હોય તો કનેક્શન થઈ જાય બ્રેક, કરંટ નહીં આવે તો પણ ઘરમાં અંધારો. हमारे कवि साहब एक भक्ति कहता गया, जो जैसा चिंतन करे वैसा पावे रूप, नित कर चिंतन सत्य का तो तुम होवे सत्य स्वरूप. सत्य स्वरूप થવું હોય તો કોઈ તીર્થયાત્રામાં જવાની કોઈ જરૂર નથી, અપવાસ કરવાની કોઈ જરૂર નથી, બીજા ગ્રંથાદિકને વાંચવાની, ભણાવવાની, બીજાને કહેવાની કોઈ જરૂર નથી. આપણા ઈષ્ટદેવને સાથે ચિંતનમય જીવન જીવવા માટે આપણે સુરતાની ડોર એ પરમાત્માને સાથે લગાડી દો તો એ ડોરના દ્વારા પરમાત્માનું બધું ચિંતન આપણે એમાં કોઈ શંકા નહીં. આવે ને આવે અને એ ચિંતનની ઝલક એના મોઢા પર તમને દેખાય કરી કે આ દાદા રાત્રે બેઠતા હશે, આ રાત્રે પરમાત્માને પીતા હશે, આખી રાત પરમાત્માને પીતા હોય, એની જિંદગીમાં ચિંતન બીજાની ચિંતનમાં નાખી દેતા હોય. એ પરમાત્માને પ્લીઝ કરીને એને પીતા હોય, એ પરમાત્માનું નામ નથી લેતા. આપણે બધા કે અમે નામ લઈએ છીએ, પણ મહાત્मा के हम तो परमात्मा को पीते हैं,
પરમાત્માની સારી ખુમારીમાં પીવે તો જ ઉતરે ને. જલેબી ખાવાથી કોઈ દિવસ મોઢો ગળ્યો નહીં થાય, પણ જલેબીનો ભટકો મોઢામાં આવે તો તમારા મોઢામાં આખા સૈજમાં એની દિવ્યતા પસરી જાય. એમ પરમાત્મા કરો તો કોઈ દિવસ ભલો થવાનું નથી, કોઈનું થયું નથી. પણ પરમાત્માને જો એક સેકન્ડ માટે પીવાનો મોકો મળી ગયો, આ જળમાંથી ચેતનમાં જવાનો મોકો મળી ગયો, અને ત્યારે ગુરુની કૃપાથી જો ચાલ્યા ગયા, ત્યાં ગયા પછી જો જરીક આપણો માથો પરમાત્મા ચરણો મળી ગયો તો ધન્ય 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 થઈ ગયો. બ્રહ્માના બાપની તાકાત નહીં કે એનું વાળ માથો કરે, આવી તાકાત ગુરુના લાલ મળી છે. અને સાચા ગુરુના લાલ હતા. અમે કાશીમાં ભણતા હતા ત્યારે કાશીમાં ગંગા નદી છે પૂર્વગામીની, પશ્ચિમ ચાર પૂર્વમાં જાય. એ ગંગાને દક્ષિણના ભાગમાં રામપુર નામનું એક ગામ, એમાં બધા એ ગોપાલક લોકો રહે. એને ગોપાલક કે આપણે ભરવાડ કહીએ. એ ગોપાલક લોકો ત્યાં બધા ભરવાડ લોકોએ એના ખેતરોમાં ઓલા બનાવેલા ગાયો રાખે, ભેંસો રાખે, એ રીતે છપરા નાખેલા છાપરાઓમાં. સવારમાં પછી એ ગાયો દોઈ અને પછી એની ઘરવાળી હોય ધર્મપત્નીઓ એના માથે એ પછી દૂધના પાત્રો લઈ અને પછી કાશી નગરીમાં નાવડાવાળા બેઠા જ હોય, નાવડે બેઠી આવે એટલે કાશી. પછી કાશીમાં ગઈ લો દૂધ એના બનાવેલા દૂધ લે. કાશી નગરીમાં આમ થાય, ગરીબ ગુરુબા તો ઘણા બેઠા હોય ગંગાના કાંઠે. ઘણા શેઠ એવો આવે કે એક ધાબળા દેવો શકતો તો ધાબળા દે દે, પણ નબળો કોઈ હોય ને તો નજીક વાળો થપાટ મારીને ધાબળો લઈ લે. ઘણા કે જાઓ એને 100 ગ્રામ પૂરી આપો. હું તો કાશી બધા નાટક જોયેલા મારે, બધાને ઓલા શેઠ એવો પૂરી આપે, એ પૂરીઓ આપે ને એમાં શાક અને ભાજી એક પ્રકારની મીઠાઈઓ એ ચાલ્યા ગયા હોય. ત્યારે નબળો હોય ને એને ધક્કો મારીને બીજું લઈ લે. એમાં એક છોકરો બિચારો હાવ માતા પિતા મરી ગયેલા, તે સાઈડમાં બેઠેલો. એનો જ્યારે નંબર આવે ત્યારે કે સ્પોર્ટમાં દે દેંગે એમ કે પાસ વાળું લઈ લે થપ્પડ મારી ભગાડી. 3-4 દિવસથી ભૂખ્યો છોકરો બેઠેલો. એક વલણબાઈ આવી અને એ નીકળી તો ઓલા તો બધા લઈ લઈને એના માલ મસાલા ધાબળા કામળા લોટા જે કમંડલ મળ્યા લઈને ભાગી ગયા. એ બેઠેલો, આંખે આંસુના લીટા જામી ગયેલા. એ ભાઈ પૂછે, કેમ છોકરા તું રોવે છે ભાઈ આ ગંગા કાંઠે? મેં તો બધા થેલા ભરી ભરી જાય છે ઓલા બધા. તો કે માँ क्या करूँ, मेरे को तो कोई देता तो मेरे को थप्पड़ मार के ले लेता है, मेरे माँ बाप तो है नहीं. એમ કે મેં રોવા માંડ્યો. ક્યાં કરું માં? માં બોલ્યો ને એ બાઈ તો છાતી ફૂલાઈ ગઈ. આ શબ્દ માં શબ્દ કોણ જાણે એવો છે. એના મોઢાથી નીકળી ગયો મા બાપ હતા નહીં એટલે માનો એનો પર ભાવ શબ્દ પર માં ક્યાં કરું મેરી એ દશા. એ બાઈ ખુશ થઈ ગઈ કે કોઈ વાંધો નહીં, ચિંતા ન કર. હજી તો મારે દૂધ વેચવા ગઈ નથી ને, તારા પાસે ડબલો બબલો છે કાંઈ? તો ડબલો ટીનનો હતો તો ડબલો છે પણ એમને કોરોનો કોરો છે મારી પાસે. ગંગાનું પાણી પી લેવું છે, મારા પેટનું દેખ ચોટી ગયો છે, મને કોઈ લેવા દેતા નથી. એ માતાએ એનું દૂધ રેડી દીધું, કઈ 1.5 કિલો दूध નાખી દીધું, खूब पी ले, शाम को मैं आऊँगी ना दूध बेच के तो मिलेगा तो तेरे को और दूध दे दूँगी. खुश થઈ ગયા. મારી જિંદગીમાં દૂધ તો ભાળ્યું નથી. પછી આજુબાજુ કે અહીંયા હલવાઈની દુકાન છે તો દાદાને કહું કે દાદા મને કે મોરસ ચપટી મોરસ ચપટી આપો તો આ દૂધ નાખીને પીવું તો મને સારું લાગે. આજુબાજુનો કચરો ભેગો કરી છોકરાએ 3 પથ્થરના કટકા લાવી અને ઓલો 3 કટકાનો બનાવી ચૂલો એને માથે ઓલો ટીન મૂકી નીચે ઓલા ઘાસ કાગળ કચરો તો ભેગો કરી સળગાવી અને ત્યાં ગયો એટલે મંગોળ બનાવ્યો. दादा हमें जो एक चपटी खांड आप दे देंगे, आज मुझे मुश्किल से कमीशन से तो किस्मत से तो आप दूध मिला है तो आज देવું પડે. 2-4 મારે જલેબી આપવાની છે ને પૈસા લઈ લીધા છે, અત્યારે 2-3 જોખી દઉં ને તમને આપું. ઊભો રહ્યો એટલામાં તો નીચેથી ભડકો થયો તો તું તો ઉઠીને પડી વસૂલ થઈ ગયું. એ ચપટી લઈને આવ્યો તો તમે ફિલ્મમાં તો નહીં કાંઈ, અને પછી ખાંડ ફેંકી દીધી. મારો ભાગ જ એવો છે. પાછો બેસી ગયો, રોતો રોતો અમે ક્યારે આંખો બંધ થઈ ખબર નહીં. भाई पाछी आई सांझे, छोकरा रो क्यों रहा है? तेरी आदत ऐसी है दुनिया को बताने के लिए कि मैं दीन रोता बदमाश. तेने तमने दूध तो आपने नहीं थे ना, मैं वहाँ दूध तो आपने दिया था लेकिन ये दशा हो गई. मुझे बात करी भाई ये सब जगह विचार उसी को क्षेत्र भैया अब तो क्या करूँ, रात पड़ गई है, अब तो मैं तो क्या करूँ, कल सवेरे आऊँगी ना मैं खुद गर्म करके उसमें खांड डाल के तेरे को पिला के जाऊँगी. माँ से बोलो ना भाई बनाई गई. છોકરા નામ થયું આ સુધી મને કોઈ ટેકો નથી કર્યો. આ ભાઈ બોલે છે પણ એ તે પછી કરાય, આવે કાલે આવે ના આવે બીજે માર્ગ निकली जाए तो माँ तुम कल आओगी क्या? हाँ हाँ मैं ज़रूर आऊँगी. तो आओगी तो
કોઈ કારણ છે ના અપાઈ તો રહેતી કાં હો, એટલે કે નદીને ઓલી પાર મારું ગામ છે ને, રામપુરમાં રહું છું. અને ત્યારે તારે ढूंढना हो आपको तो ना ही हो, मैं आपको ढूंढते ढूंढते नदी में नाव पे बैठ के चला जाऊँ तो कहाँ, तो शिव जी के मंदिर के पास मेरा घर है, पूछ लेना. तो आपका नाम क्या है? कि मेरा नाम છે रमा. છોકરો રમા નામને યાદ કરવા માટે લખવાનું જાણતો નહોતો, તો એને નામની માળા ફેરવી શરૂ કરી. એમ કરતાં કરતાં મને યાદ થઈ ગયો. સવારમાં ના આવો તો હું રમાબેનને ઘર ગયા, બાઈ તો ચાલી ગઈ. છોકરોએ રમા 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 કરતા બાઈનો મોઢો, એ બાઈનો તે હાલુતા, એ બાઈનો સ્વભાવ, એ બાઈની કરુણા, એ બધું એના શરીરમાં જોઈને ખુશ થઈ ગયેલો. એ બાઈના સ્વરૂપનું ધ્યાન આવતા આવતા રમા રમા કરતો, રામા રામા ક્યારે થઈ ગયું ગુરુનું ધ્યાન નહીં. રામા રામા કરતો ગયો, રામા રામા કરતો ગયો, અને બાઈને સાથે તાર જોડાણું, બાઈનું તાર એને ગુરુ સાથે જોડાણું. જ્યારે નીકળે ને ઘરેથી તો ત્યાં નદીને કાંઠે બાપજીની ઝૂંપડી, એ બાપજીની ઝૂંપડીમાં એ પહેલાં દૂધ છે બાપજીને. जब गुरु बने थे पूछे बाप जी मैं क्या नाम का जाप करूं, किसका ध्यान करूं? गुरु जी बोले मारो ध्यान कर, बीजा ध्यान करशे तो तेरा साधन में नहीं आवे. तो आपका ध्यान करने से क्या होगा कि हूँ परमात्मा ध्यान करूँ છું આખી રાત પરમાત્માને પીવું છું. આખી રાત પરમાત્મા મારા પર વરસે છે, મારા અંગ અંગમાં રોમ રોમમાં મારા પરમાત્માની દિવ્યતા મારા અંદર હોય છે. કારણ કે સીધો પીવું છું, મારે બીજા કોઈને પ્રશ્ન નથી. સતત મારી લાગણી દિનભરીનું ચિંતન કરતાં કરતાં આવી પ્રીતિ થઈ ગઈ કે પરમાત્મા મારા ઉતરી ગયા છે. તું મારા સ્વરૂપનું ધ્યાન કરો ને તો વાય વાય મારા સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં પરમાત્માની શક્તિ તમારે ઉતરી જાય. પરમાત્માની શક્તિ મારામાં આવે, મારી શક્તિ તું મને સ્મરણ કરે તો તારામાં ચાલી જાય. તો એ બાઈની શક્તિને છોકરો યાદ કરતો રહ્યો, આખી રાત રમા 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 કરતો રમા રમા થયો અને સ્વરૂપનું ચિંતન કરતો ગયો. એ સ્વરૂપના ચિંતનથી એ બાઈની ભક્તિ છોકરામાં ઉતરી, અને રમા રમા કરતાં ધ્યાન લાગી ગયું. બાઈની મસ્તી ઉતરી ગઈ. બાઈ બાપજીની મસ્તી પીતી હતી, એ બાપજીવાળી મસ્તી બાઈમાં, બાઈનું મેં યાદ કરતા બાઈવાળી મસ્તી છોકરામાં ઉતરી ગઈ. છોકરાની મસ્તી આવી ગઈ, ધ્યાન લાગી ગયું. સવારમાં બાઈ આવી તો એને દિમાગમાં તો હતું કે છોકરાને આપણે પાઈએ. એમ જોયો તો છોકરો તો ડબલો કામ પડેલો હતો, બેઠેલો, પણ એના આંસુડાની ધારાઓ સુકાઈ ગયેલી ગાલ ઉપર, અને મસ્તીમાં પછી મોડા બેઠેલો. માતાએ પોતાને દૂધ માટલો દૂધી છોકરાને હલાવ્યો. હે છોકરા ખવડાવ, દૂધ પીવાતો ખવડાવ. ખોલ્યો, છોકરાની આંખોથી દૂર નીકળ્યો. કે અહીંથી બોલ્યો, माता अब तो दूर और किसको दूर और किसको पिला, अब मैं दूध ये नहीं पीऊंगा, मुझे तो महादूध मिल गया, महादूध मिल गया माँ, अब ये दूध तो और किसी को पिलाओ जाओ. बाई जानी गई. પછી આખી રાત વાળું ચિંતન કર્યું ને મેં તો મારા ગુરુજીનું ચિંતન કરું છું, મારા ગુરુજી પરમાત્માનું ચિંતન કરે છે. આ વાયા વાયા ધારા ચાલતી 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 એને છોકરામાં અંદર ઉતરી ગઈ છે. હવે છોકરાને દૂધ પૂરતી પડી ગઈ. મન જૈસા ચિંતન કરે વૈસા પાવે રૂપ, નિત કર ચિંતન સત્ય કા તો હોવે સત્ય સ્વરૂપ. ચિંતન કરતાં કરતાં આપણે માતાઓ જો એને ગુરુએ જે નામ આપ્યો છે એ નામનું, એ નામવાળા ધણીનું સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં માતા જો શાક બનાવે તો અમૃત હોય, એ શાક નથી હોતો. એ માતા જો રોટલી બનાવતો વ્યંજન હોય, વ્યંજન એ રોટી નથી હોતો. એ શાક અને એ રોટલો ને એ દાળ ખાઈને ઘરનું ધણી કોઈ ધંધો કરવા ગયો હોય તો એ સીધો હરિશ્ચંદ્ર જેવું જીવન જીવે, સત્યવાદી હરિશ્ચંદ્ર જેવું. કારણ કે પરમાત્માની પીનારી બાઈના હાથનું બનેલો છે. એ બનેલો તમે ખાધો હોય તો એ બાઈના હાથનો લોટ બંધાણું, ચમચો ફેરવાણું, શાક સુધાર્યું, એ બધું કરવાથી બધું ચેતન એમાં થઈને આવે. આપણું જ કંઈ જાય નહીં. એ ચેતન એમાં આવે એટલે એના ઘરના અંદર બધા ભક્તિ જ્ઞાન વહેલા દેવું ને રહે. પણ આવી કળા આપણે ભૂલી ગયા. સવારમાં માતા ઊભા થાય ને એટલે ટીવી ચાલુ, ઝાડુ મારે તો ટીવી બાજુ નજર હોય, કેટલી કીડીઓ મરી ગઈ તો એ જાણે. એને બાઈને ક્યાં ચિંતા છે? ઘરના કામકાજ કરે તો હાય હાય આ તો મોડું થઈ ગયું, હાય હાય મોડું થઈ ગયું. એ હાય હાય ઓલા રોટલામાં જાય, હાય હાય શાકમાં જાય, દાળમાં જાય. એ ખાનારો બિચારો ધંધો કરવા ગયો તો હાય હાય કરતો કરતો પાછો આવે. એ ઘરમાં કોઈ દિવસ શાંતિ ન હોય. અગર કોઈ ઘરના અંદરમાં સંસ્કાર ન હોય તો એ ભૂલ માતાઓની છે. એના પોતાના પરમાત્માના જેવા ગુરુના દીધેલા નામના સ્મરણમાં ટાઈમ નથી ગાળતા. એ બાહ્ય વાતાવરણમાં પોતાના જીવનના અંદરમાં દિવ્યતાને નાશ કર્યા પછીની અદિવ્યતા અંદર ઉતરે, અભદ્રતા ઉતરે, એ પછી આખા કુટુંબ જાય. એ છોકરો એ પછી એ માના હાથનું ખાઈને ક્યાં બહાર ગયો હોય, એ ક્યાંક ઝઘડે કરીને જ આવે. એમાં રાવણ જેવા સંસ્કાર વ્યાપ્ત થાય, એ માતાની ભૂલ છે.
આપણા જીવન એવું દિવ્ય બનાવો. જયંતિભાઈ બોલતા ગયા કે આપણે સંસ્કારમય જીવન જીવીએ એ આપણી સંસ્કારની પરંપરા દાદા પરદાદાથી ચાલતી ચાલતી આપણે સંતાનોમાં જાય એ ધ્યાન રાખીએ. એ ધ્યાન રાખવાથી એ સંસ્કારોની અંદરમાં ઉદ્દીપ્તતા હોય. ઉદ્દીપ્ત સંસ્કાર હોય તો તમારા જીવનમાં ઊંચાઈઓ આવે. ઊંચાઈમાં ચડવા માટેની તમારામાં દિવ્યતામાં આત્મામાં પંખ લાગી જાય કોઈ શંકા નહીં. પણ પંખ લાગવા માટે આપણું ચિંતન વાયા કરતાં પરમાત્માને અડતું હોય તો કામ થાય. જાતની બિચારી ગ્વાલણ પણ એને બાપજીનું ધ્યાન કરે કે મેરા ધ્યાન કર. મતંગ મામુને સબરીએ પૂછ્યું, બાપજી તમારે ઘણા ચેલાઓ છે? આ ચેલાઓ તો કોઈ એક વેદને, કોઈ બે વેદને, 3 વેદને, 4 વેદને બધા કંઠસ્થ કરેલા છે. મને તો કંઈ આવડતું નથી, જાતનું જીવડી છું, મેં તો લાગલા કાપેલા છે. मैं क्या ध्यान करूं? बतंग बाबू बोले मेरा ध्यान कर, તું મારું ધ્યાન કર. મારું ધ્યાન કરવાથી મારામાં જે પરમાત્માનું ચેતન ઉતરે છે, ચેતન તમારામાં ઉતરશે. આ કોઈમાં ચેતન નહીં ઉતરે. વિદ્વાન ખરા, વિદ્યા બુદ્ધિવાળા ખરા, ચેતનતા નહીં ઝલકતો તમારા કોડા પર આવશે. તું મારું ધ્યાન કર. બોલે બીજા ચેલાને કીધું તો કોઈ ચેલા માને પણ નહીં. એ બાઈએ બાપજીનું ધ્યાન કરતી કરતી જંગલમાં બોરા લેવા જાય, ખ્યાલ જ નથી એને ક્યાં ચાલી જાઉં છું. ચિંતન બાપજીનું છે ને. મતન બાજુનું ચિંતન કરતી કરતી બોર લેવા જાય, ફળ ફૂલ લેવા જાય, અને એને ચિંતનમાં ખબર નહીં પૂર્વ ક્યાં ને પશ્ચિમ ક્યાં. આપણે બધા હોશિયાર છીએ. લાભ ક્યાં છે, નુકસાન ક્યાં છે, કેમ મારો સમાજ કુટુંબના અંદર નામ થાય, કેમ વાહવાહી થાય. આપણે તો જિંદગાનીમાં બીજી વાતો છે. એને ગુરુના ચિંતનમાં મારા ગુરુનો સ્વરૂપ એવો, મુખમંડળ ચંદ્રમાં જેવો, પૂર્ણનું ચંદ્રમાં ચમકતો એ મારા ગુરુનું સ્વરૂપ ચમકે છે. દિવ્યતા, જ્ઞાન, વૈરાગ્યના ચરણોમાં ધ્રુવ જેવા છે. આવું યાદ કરતાં કરતાં ચાલી જાય અને બધા વીંધી જાય, કેડીના આજુબાજુ બધાય. પાછી એની રસ્તા વળી જાય તો પાછા ફૂલ ફળાવી જાય. ફળે તો એક વાર ચાલી ગયો વીણતા ખાલી કરી દઈ આવો, પછી પાછી વળી જાય ખબર નહીં એને. ગુરુના ચિંતનના પ્રતાપથી આના ઝાડમાં પાછા ફળ ફૂલ લાગી જાય કુદરતના પક્ષમાં. પછી આવે ત્યારે એ ભરાઈ જાય. ઘણી વાર પાછળ કોઈ અવાજ આવતો હોય, જેમ કોઈ પાછળ ચાલતો હોય તો જંગલમાં ઓલા પાંદડા ડાળકા પડે ચડમડ બોલતા હોય એમ કોઈકનો અવાજ આવે પગનો તો જોવે પાછળ, જોવે કે આકાર દેખાય એને, આભા દેખાય, ઓરા દેખાય સફેદ, અને એ મસ્તીમાં જાય. મારે ગુરુજી સાથ મારે ગુરુનું ચિંતન કરવા જાય તો ગુરુ ક્યાં પછી જાય? ગુરુની પાછળ પાગલ છે તો ગુરુ એની પાછળ પાગળ હોય ને. રાત્રે 2 વાગે 3 વાગે આવતો કઈ બોલે નહીં એને કોઈ. સાંજ પડી જાય, જો ચેલો કોઈ લાકડા લાવવા ગયો હોય, ગાયું ચારવા ગયો હોય, એ ના આવ્યો તો અરે ભાઈ જાઓ, સામને જાઓ, એ જંગલ હે, કहीं કોઈ જંગલી જનાવર ભટકા જાएगा बेचारे को, जाओ दौड़ाता था. અને સગરી તો 3 વાગે આવતો હોય એને કોઈ પૂછે નહીં. चेलाओं बात करी, बाबी हम तो थोड़ा देर हो जाता था, पीछे आदमी दौड़ाते हो. सबरे तो मनमाना 3 बजे आवे, 2 बजे भी आवे, 1 बजे भी आवे, क्या आपका चाहिए, क्या नियम है ये? तो बुलाओ इसको. हमको क्या मालूम, बुलाई सबरी की शो बात है. तो मनमाने क्या आधी आधी रात फिरा के पियो जुम्मा. तो बाबी एक मारे पास कहा फरो छो ने, यार मारे पास बोल्या પાંદડા ચગદાતા હોય, ચડમડ આવાજ આવતી હોય, કાંકરા ઉડતા હોય, તો જોઉં ત્યારે મને આપને આભા દેખાય છે. મન જૈસા ચિંતન કરે વૈસા પાવે રૂપ, તો નિષ્કર ચિંતન સત્ય કા હોવે સત્ય સ્વરૂપ. એવા મહાપુરુષને યાદ કરતા કરતા સબરીનો પણ ચહેરો, 52 ચેલાઓમાં સબરીનો ચહેરો સૌથી વધારે ચમકતો હતો. જાતની ભીલડી. ગુરુ મહારાજનો કરંટ એમાં આવે. रामकृष्ण परमहंस बोलता था, विवेकानंद मैंने परमात्मा को पिया है, तुमको पिला दूंगा. पीना है, मैंने पिया पिला दूंगा तुमको. मैंने परमात्मा को चखा, तुमको भी चखा दूंगा. मैंने परमात्मा को देखा, तुमको भी दिखा दूंगा. तारी माए सवासी सूट खाती हो ने, तुम्हारे हाथ पकड़ी दो, मारा में करंट से परमात्मा पकड़वा गया, झटको लगे. अरे बाप जी, परमात्मा करंट तुम्हें क्या, ब्रह्मांड धणी ना धणी एनो करंट तो मैं सुध लिया है. संपर्क है मेरा, मैं रात दिन उसी के चिंतन में रहता हूँ. विवेकानंद कहता पड़ता था, मारा गुरु करंट वाला है, मैंने करंट वाला गुरु મળેલા છે. જે રાત્રિમાં સૂરજ ઉગાડતા હોય, રાત્રિમાં ચાંદને ચમકાતા હોય, અને આ બધી ક્રિયાઓ આ દેહમાં હોતી હોય. અમારા કાઠિયાવાડના ભક્તો બધાય આવા દિવ્ય ગુરુઓનો સંગ પ્રસંગ કરી, ગંગા સતી જેવા
આ જગતના જગદીશ્વરના ધરતી પર ઉતાર્યો. ચિંતન દ્વારા એ પરમાત્મા આવે, બીજી કોઈ જગ હવન કરવાથી હોમ કરવાથી ક્યારે નહીં આવે. ગંગા સતીએ ધ્યાન ધારણા સમાજ દ્વારા પરમાત્મા મૂકી ઉતારવા. દાસી જીવન જાતના ચમાલ પણ બજારમાં જ્યારે નીકળે રીઝો વેચવા તો કોઈક એની આંખમાં જોવા જાય તો એની બધી કોઈ આંખ મેળવી શકે નહીં, કારણ કે આખી રાત પરમાત્માને પીધા હોય ને. દાસી જીવન ગુરુ ભીમને ચરણે, ભીમ સાહેબના ગુરુ દાસી જીવન રેજો બનતા જાય આપણે ચિત્તવૃત્તિ ભીમ દાદામાં હોય, ભીમ દાદાની ચિત્તવૃત્તિ દાસી જીવન પણ હોય. ભીમ દાદા આંખમાં વસેલા દાસી જીવનની આંખમાં ખમારી આવી જાય, કોઈ જોઈ શકે નહીં. कोई पूछे भगत तुम क्या खाते हो, ये आँख में ललास कैसा है, ये तुम्हारी आंखों में जीवनीय शक्ति केम देखाय हमने, हमें तुम्हारी आँख साथ आँख केम मेळवी सकता नहीं. जन बोलतो તમે પુત્રી ગરુડિયા હોય અને હું મારા બાપનો સિંહ, સિંહ સાથે પુત્રીના ગરુડિયા આંખ ન મેળવી શકે ને ભાઈ. મારા માથા પર સિંહ છે, ભીમ સાહેબ મારા ગુરુ છે, એ મારા ગુરુ એ પરમાત્મા પીવે છે, એને હું પીવું છું. એટલે આ ગુરુજીની વાયા વાયા કરીને મારા બધી શક્તિ ઉતરે છે, એ શક્તિ તમને દેખાય છે. રાતે મેં બેઠું ને તો મારા ઘટમાં ચાંદ સૂરજ બધા ચમકતા હોય, તારા મને દેખાતા હોય અને મને પ્યાલા પાવી દે મારા ગુરુ, એ મસ્તી ક્યાં જાય. ઘટ મેં ચંદા घट में तारा और घट में उगिया सूरज, काशी जी. घट में चंदा घट में तारा और घट में उगिया सूरज, घट में अंड खंड ब्रह्मंडा, घट में अंड खंड ब्रह्मंडा और घट में हाल हजूर, प्याला मैंने पिया है भरपूर. બોલો ના બધાને બોલે છે, ભરપૂર પ્યાલો પીધેલો છે. જેવા તેવાનો સંગ નથી કર્યો. મારા ગુરુ ઘટમાં ચંદ્રમાં ઉગાડે, રાત્રિમાં સૂરજ ઉગાડે, દિનમાં ચંદ્રમાં ફેરવે, આકાશમાં કેવા ગુરુ મને મળેલા છે. મન જૈસા ચિંતન કરે વૈસા પાવે રૂપ, નિત કર ચિંતન સત્ય કા હોવે સત્ય સ્વરૂપ. એ દાદાના ચિંતનમાં પરમાત્મા કબીર સાહેબ સિવાય કંઈ હતો જ નહીં. એ ચિંતનમાં જ રહ્યા જીવન જીએ ત્યાં સુધી. અને આ ચિંતનશીલ મહાપુરુષ એ ક્યારેય પછી પાછો આપણને છોડીને ચાલ્યો જાય નહીં, કારણ કે એની ચિંતના છોડીને રહ્યા છે. એની ચિંતનાની પ્રસાદી આપણી પાસે છે. એ તપાસ કરવા માટે એ કે મારી ચિંતનાની પ્રસાદીને સાચવી રાખી છે કે નહીં. એ દાદા વારે વારે આવતા હોય, એ જ્યારે મહાપુરુષો આવતા હોય એની આંખમાંથી નૂર બરસતા હોય. એવા દિવ્ય મહાપુરુષોને કોઈને જોઈ લેતા હોય, એની આંખના નૂરથી એના પાપ તાપ સંતાપ બધા નાશ પામે એવા હોય છે. એવા મહાપુરુષ તમારા ઉપર ફરતાલ હોય, રાત્રે ક્યારેક ચડ્યો ધવે તો તમને દેખાશે કે દાદા કંઈક વરસાવે છે, જ્ઞાન વેરા રિસીવ સંતોષ ભક્તિ તમને મને ધન્ય કરતા હોય. પણ રાત્રે આપણે સૂઈ ગયા હોય તો બધું પૂછી ગયું. પરમાત્મા કૃપા કરે એ કુટુંબ પર આ આખા વાતાવરણ દિવ્ય બનાવનારા આવા મહાપુરુષને અતિથિ ઉજવવા માટે એને બધા સદગુણો આપણી સ્મૃતિમાં ઉતરે, એની જીવનની લીલા એ કક્ષાએ આપણને ચાલવા મળે. અને એનું જે ધ્યેય હતો એ ધ્યેયના આપણે પણ ધ્યેય બનીએ ને એ ધ્યેય તરફ તમારી મારી પણ નજર હોય તો જિંદગાનીમાં તમારી કોઈ પણ ઉપાધિ એ તમારા માટે ફૂલની વર્ષા લઈને આવશે, કોઈ તકલીફ નહીં પડે. અને તમારા મારા સંપર્ક રહેશે એ પણ પરમાર્થના માર્ગે ચડશે તો તમને પરમાર્થનો લાભ મળશે. એવા મહાપુરુષને વારે વારે સ્મરણ કરતાં કરતાં એવા મહાપુરુષની લાઈન જે હતી આપણે જીવનમાં પકડી, એને જે ચિંતના એના જીવનમાં અપનાવી તે ચિંતના આપણે અપનાવી અને આપણા જીવનને ધન્ય બનાવીએ એવા શુભ અવસર વિરામ.